सूरत के गोड़ादरा क्षेत्र में आहिर समाज का 32वां सामूहिक विवाह समारोह भव्य रूप से आयोजित हुआ। आप बने रहिए भारत 24 एक्सपी न्यूज। संपादक मनदीप भाई देसी, पत्रकार की रिपोर्टिंग। इस आयोजन में 194 नव दंपतियों ने एक साथ वैवाहिक जीवन में प्रवेश किया। केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल ने समारोह में उपस्थित रहकर नव दंपतियों को आशीर्वाद दिया। उन्होंने कहा कि सामूहिक विवाह की पवित्र परंपरा की शुरुआत सौराष्ट्र की धरती से हुई है। यह परंपरा आज एक वट वृक्ष बनकर समाज को नई दिशा दे रही है। उच्च एवं तकनीकी शिक्षा राज्य मंत्री त्रिकम भाई छांगा विशेष अतिथि के रूप में मौजूद रहे। मंत्री पाटिल ने कोरोना काल में आहिर समाज के डॉक्टरों की निस्वार्थ सेवा की सराहना की। उन्होंने मानसिक शांति के लिए विपश्यना पर भी विशेष जोर दिया। आहिर समाज सेवा समिति के अध्यक्ष जीतू भाई कांचड़ा ने सामूहिक विवाह की सामाजिक महत्ता बताई। कार्यक्रम में सांसद, विधायक, महापौर और समाज के कई गणमान्य व्यक्ति उपस्थित रहे। प्रदेश सांसद श्री यादव जी, समूह लग्न समिति प्रमुख भाई श्री जीतूभाई, भाई श्री रघुभाई, डॉक्टर कलरिया वर्ग समूहों द्वारा थतुं आव्युं, परंतु आपणी तो सदियोनी आ परंपरा छे अने ए परंपराने सफलतापूर्वक आपणे वहन करी रह्या छीए। સાથે લઈને એ મિત્રો બેમિસાલ છે। આપણું ગામમાં 95% આપણી વસ્તી હોય તો પણ અન્ય સમાજને ક્યારે કોઈ લંડનના છે, બંને લંડન જોબ કરે છે। હા, એક પાર્ટ ઉભો કરશો એકતાની સાથે સાથે બીજા લોકોને પણ પ્રેરણા મળે એવા પ્રકારનો સંદેશો જ્યારે મીડિયાના મિત્રો દ્વારા પણ થતો હોય એ મીડિયાના મિત્રોને પણ અભિનંદનની સાથે આભાર માની વિનંતી છું। અસ્તુ, જય શ્રી કૃષ્ણ। खूब खूब आभार તીર્થભાઈ ચાંગા। આપની વચ્ચે સુરત પોલીસ કમિશનર સાહેબ। સમૂહ લગ્નની પરંપરા છે। શિક્ષિત અને સમજદાર સમાજો કરતા પણ ખૂબ જૂના સમયથી આહિરોમાં સમૂહ લગ્નની આ પરંપરા जय द्वारकाधीश। आज सूरतना गोड़ादरा विस्तार में मारा आहिर समाज सेवा समिति आयोजित 32मो समूह लग्न समारोह योजायो हतो, जेमां 194 नव युगलोए प्रभुता में पगला मांडी पोताना नवा जीवननी शुरुआत करी छे। आ प्रसंगे 1 लाख थी पण वधारे मारो आहिर समाज उपस्थित रही आ नव युगलोने आशीर्वाद आप्या हता। आ मंच पर आदरणीय जल शक्ति मंत्री CR पाटिल साहेब सहित अनेक राजकीय आगेवानो अने साथे विशेष जो हूँ बात करूं तो आ संपूर्ण भोजन खर्चना दाताश्री फाफड़ा परिवार ने पण शुभकामनाओं पाठवुं छुं, कारण एमना दातारी अने भामाशाना लीधे आजना आवा सफल कार्यक्रमों समाजना थता होय छे। त्यारे फरी फरी आ नव युगलोने तेमना सुखी दाम्पत्य जीवननी खूब खूब शुभकामनाओं। जय द्वारकाधीश। आज सूरतना आंगणे गोड़ादरा विस्तार में मारा आहिर समाज सेवा समिति आयोजित आ 32मो समूह लग्न समारोह खूब रूड़ो अवसर आयोजन थयुं छे। आ अवसर में 194 थी पण वधु
યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની શરૂઆત કરી છે। ત્યારે વિશેષ ગૌરવની વાત છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજ એક તાતણે એક સૂત્રમાં બંધાય સમાજના જે મૂલ્યો છે તેનું સ્થાપિત આ મંચ કરે છે। ત્યારે આ પ્રસંગમાં 300 થી પણ વધારે આગેવાનો, રાજકીય આગેવાનોમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી ભાઈ શ્રી ત્રિકમભાઈ સહિત રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા પરિવાર એટલે કે ફાફડા પરિવાર આદરણીય દાના બાપા શ્રી પરેશભાઈની પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ પરિવાર ખૂબ સમૃદ્ધવાન અને સુખી બને અને આ નવયુગલોને પણ એના સુખી દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આ મંચ જ્યારે સફળ બને છે અને 1 લાખથી પણ વધારે લોકો જે અહીં ઉપસ્થિત હોય ત્યારે અમારા આહિર સમાજના 4000 થી પણ વધારે સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। ત્યારે આ તકે પણ આ સમગ્રને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય દ્વારકા। હું જીતુભાઈ કાછડ, પ્રમુખ આહિર સમાજ સેવા સમિતિ સુરત। આજરોજ સુરત ખાતે આહિર સમાજ દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન થયું, જેમાં 194 નવયુગલોએ પ્રભુતામાં પગલાં મળ્યા, જેમને આશીર્વાદ આપવા માટે પૂરા શહેર અને ગુજરાતમાંથી 1 લાખ કરતાં વધારે લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। 300 કરતાં વધારે આગેવાનો, કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ સાંગા થી લઈને અનેક મહાનુભાવો આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। અમારા માટે ગૌરવની વાત એ છે કે આનો અમારો ભગીરથ પ્રયાસ છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી માત્ર સમૂહ લગ્ન પૂરતી મર્યાદિત ન રહે પણ આ સમાજની એકતાનું પ્રતીક બને, એના માટેનો અમારો ભગીરથ પ્રયાસ છે। અને એમાં સમાજના મધ્યમ વર્ગને આર્થિક રીતે મજબૂત કરવા માટે પણ આ પ્લેટફોર્મ છે, એ સૌથી મોટું પ્લેટફોર્મ છે। અને આને તો મને જણાવતા ગૌરવ થાય છે કે અમારા 1 નંબરનો મંડપ કે જે દીકરો ને દીકરી લંડનની અંદર જોબ કરે છે છતાં આજે સમાજની આ વ્યવસ્થામાં જોડાણા અને આજે 40 થી 50 દીકરા દીકરીઓ ડોક્ટર ને એન્જિનિયર છે। ત્યારે હું એમ માનું છું કે આ દીકરીના દીકરા જે લગ્નમાં જોડાણા છે ને એ એના લગ્નમાં માત્ર જોડાયા એટલા પૂરતું નથી પણ આવનારા સમયની અંદર યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપે કે જો મધ્યમ વર્ગના પરિવારને મજબૂત કરવું છે તો સમાજની વ્યવસ્થા સાથે જોડાવવું પડશે। અને આજે ખુશી છે આહિર સમાજને આંગણે 194 નવયુગલો કે જેના સુખી દાંપત્ય જીવન માટે નવી કેડી કંડારી છે, એમના માટે ખૂબ ભવ્ય અને દિવ્યથી આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે। જય દ્વારકાધીશ।